गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં પહેલિકા એટલે કે ઉખાણા વિશે અભ્યાસ કરીશું। ઉખાણા એટલે શું? તો બાળકો આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે તેને ઉખાણા એટલે કે પહેલિકા કહેવામાં આવે છે। બાળકો એકબીજાને પહેલિકા એટલે કે ઉખાણાઓ પૂછી આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે। આનાથી બાળકની બુદ્ધિ કસોટી તેમજ ભાષાનો વિકાસ થાય। તો તેવી જ પહેલિકા એટલે કે ઉખાણા વિશે આજે આપણે અભ્યાસ કરીશું। અહીંયા જોઈએ, વૃક્ષ અગ્રવાસી નચ પક્ષીરાજ, ત્રિનેત્રધારી નચ શૂલપાણી, ત્વગ્વસ્ત્રધારી નચ સિદ્ધયોગી, જલમ ચ વિભન્ન ઘટો ન મેઘ। આમાં આપણે ગુજરાતી જોઈએ, વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ પર રહેનાર, વૃક્ષની ટોચ પર રહેનાર વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ ઉપર રહે છે। નચ પક્ષીરાજ એટલે કે પક્ષીઓનો રાજા ગરુડ નથી। ફરીથી જોજો, વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ ઉપર રહે છે। નચ પક્ષીરાજ પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી। ત્રિનેત્રધારી એટલે કે ત્રણ નેત્રો ધારણ કરનાર, ત્રિનેત્રધારી એટલે કે ત્રણ નેત્રો ધારણ કરે છે। નચ શૂલપાણી પણ તે ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી। ફરીથી જોશું, ત્રિનેત્રધારી એટલે કે ત્રણ નેત્રો એટલે કે ત્રણ આંખો ધારણ કરે છે। નચ શૂલપાણી પણ તે ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી। ત્વગ્વસ્ત્રધારી ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે। ત્વગ્વસ્ત્રધારી એટલે કે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે। ત્વગ્વસ્ત્રધારી એટલે કે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે। નચ સિદ્ધયોગી પણ તે સિદ્ધિઓને ધારણ કરનાર યોગી નથી। કેવું વસ્ત્ર ધારણ કરે છે? તો ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે। નચ સિદ્ધયોગી પણ તે સિદ્ધિઓને ધારણ કરનાર યોગી નથી। જલમ ચ વિભન્ન પાણી ધારણ કરે છે। જલમ એટલે કે પાણી, પાણી ધારણ કરે, વિભન્ન એટલે કે ધારણ કરે છે। ઘટો ન મેઘ પણ તે ઘડો નથી। મેઘ એટલે કે વાદળ નથી। કહો તે કોણ છે? ફરીથી જોઈએ, વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ ઉપર રહે છે। નચ પક્ષીરાજ પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી। વૃક્ષની ટોચ ઉપર રહે છે પણ તે પક્ષીઓનો રાજા ગરુડ નથી। ત્રિનેત્રધારી એટલે કે ત્રણ નેત્રો ધારણ કરે છે। કેટલા? તો ત્રણ નેત્રો ધારણ કરે છે। નચ શૂલપાણી પણ તે ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી। ત્વગ્વસ્ત્રધારી એટલે કે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે। ત્વગ્વસ્ત્રધારી એટલે કે તે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે। નચ સિદ્ધયોગી પણ તે સિદ્ધિઓને ધારણ કરનાર યોગી નથી। જલમ ચ વિભન્ન ઘટો ન મેઘ, જલમ એટલે કે તે પાણી ધારણ કરે છે। વિભન્ન એટલે કે ધારણ કરે છે। ઘટો ન મેઘ તે ઘડો કે વાદળ નથી। કહો તે કોણ છે? અહીંયા જવાબમાં આવશે નાળિયેર। તો નાળિયેર, વૃક્ષ અગ્રવાસી એટલે કે નાળિયેર ક્યાં રહે છે? તો વૃક્ષની ટોચ ઉપર રહે છે। ધ્યાન રાખજો, નાળિયેર જવાબમાં શું આવશે? તો નાળિયેર। નાળિયેર ક્યાં રહે છે? વૃક્ષ અગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ ઉપર રહે છે। ત્રિનેત્રધારી કેવા નેત્રો ધારણ કરે છે? તો ત્રણ નેત્રો। નાળિયેરના ઉપરના છાલ કાઢી નાખવામાં આવે તો એના ઉપર કેટલા? ત્રણ ટપકા હોય છે, એટલે કે ત્રિનેત્રધારી એટલે કે ત્રણ આંખો હોય છે, એટલે કે ત્રણ નેત્રો ધારણ કરે છે। નચ શૂલપાણી પણ તે ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શંકર નથી। ત્વગ્વસ્ત્રધારી એટલે કે તે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે, એટલે કે ચામડાના રંગનું એટલે કે ચામડાના જેવું એટલે કે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે, એટલે કે તેને કાચનું હોય છે ઉપરનું। નચ સિદ્ધયોગી પણ તે સિદ્ધિઓને ધારણ કરનાર યોગી નથી। જલમ ચ વિભન્ન શ્રીફળના અંદર શું હોય છે? નાળિયેરના અંદર તો અહીંયા જલ એટલે કે પાણી હોય છે। ચ વિભન્ન ઘટો ન મેઘ પણ તે ઘડો નથી કે મેઘ એટલે કે વાદળ નથી। તો જવાબમાં આવશે નાળિયેર। તો નાળિયેર એ વૃક્ષની ટોચ ઉપર રહે છે, તેનો ઉપરના શું કહેવાય? છાલ કાઢી નાખવામાં આવે તો ત્રિનેત્રધારી એટલે કે ત્રણ ટપકા હોય છે, એટલે કે ત્રણ નેત્રો હોય છે। ત્વગ્વસ્ત્રધારી એટલે કે તેનું ઉપરનું જે હોય છે એ કેવું હોય છે? તો ચર્મનું વસ્ત્ર ધારણ એટલે કે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે, એટલે કે ચામડાના જેવું વસ્ત્ર હોય છે।
નાળિયેર. બીજા નંબરનું જોઈએ નર નાળી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કરું તે શબ્દ જાત માત્રા વિનશ્ય. અહીંયા આપણે જોઈએ નર નાળી સમુત્પન્ના શાસ્ત્રી. શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી. શાસ્ત્રી શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી નર નાળી સમુત્પન્ના નર અને નાળીથી ઉત્પન્ન થયેલી. નર નાળી સમુત્પન્ના એટલે કે નર અને નાળીથી ઉત્પન્ન થયેલી. શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી નર અને નાળીથી ઉત્પન્ન થયેલી છે. દેહ વિવર્જિતા દેહ વગરની હોવા છતાં દેહ એટલે કે શરીર વગરની હોવા છતાં અમુખી કરું તે શબ્દ શરીર વગરની હોવા છતાં અમુખી એટલે કે મુખ વગરની હોવા છતાં કરું તે શબ્દ અવાજ કરે છે. જાત માત્રા એટલે કે જન્મતાની સાથે જાત માત્રા એટલે કે જન્મતાની સાથે વિનશ્યતિ એટલે કે વિનાશ પામે છે. ફરીથી જોઈએ શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી નર નાળી સમુત્પન્ના નર અને નાળીથી ઉત્પન્ન થયેલી છે. શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી નર અને નાળીથી ઉત્પન્ન થયેલી છે. દેહ વિવર્જિતા દેહ એટલે કે દેહ વગરની હોવા છતાં એટલે કે શરીર વગરની હોવા છતાં અમુખી મુખ વગરની હોવા છતાં શરીર વગરની હોવા છતાં મુખ વગરની હોવા છતાં કરું તે શબ્દ અવાજ કરે છે. જાત માત્રા અને જન્મતાની સાથે જાત માત્રા એટલે કે જન્મતાની સાથે વિનશ્યતિ એટલે કે વિનાશ પામે છે. જે જન્મે છે અને તરત જ શું થાય છે? વિનશ્યતિ એટલે કે વિનાશ પામે છે. તો અહીંયા જોઈએ જવાબમાં આવશે ચપટી. શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી નર અને નાળીથી ઉત્પન્ન થયેલી છે. અહીંયા નર એ અંગૂઠો બતાવવામાં અને વચલી જે આંગળી છે તેને શું બતાવવાનું? તો નાળી એટલે કે નર અને નાળીથી ઉત્પન્ન થયેલી. શાસ્ત્રી એટલે કે તે સ્ત્રી નર એટલે કે અંગૂઠો અને વચલી જે આંગળી છે તેને શું કહેવાય? તો નાળી. નર અને નાળીથી ઉત્પન્ન થયેલી છે. દેહ વિવર્જિતા એનો કોઈ શરીર એટલે કે દેહ નથી, એનો કોઈ શરીર નથી. અમુખી તેનું મુખ પણ નથી. કરું તે શબ્દ છતાં તે શું કરે છે? તો અવાજ કરે છે. જાત માત્રા અને જન્મતાની સાથે વિનશ્યતિ એટલે કે તે વિનાશ પામે છે. અહીંયા અંગૂઠો એ નર અને વચલી આંગળી શું બતાવવામાં આવી છે? તો નાળી બતાવવામાં આવી છે. દેહ વગરની એટલે કે એનામાં કોઈ શરીર નથી. અમુખી એટલે કે મુખ વગરની હોવા છતાં કરું તે શબ્દ એટલે કે તે અવાજ કરે છે. જાત માત્રા વિનશ્યતિ અને જન્મતાની સાથે ચપટી એ જન્મતાની સાથે વિનશ્યતિ એટલે કે વિનાશ પામે છે. એનું કોઈ શરીર હોતું નથી, એનું કોઈ મુખ હોતું નથી, છતાં તે શું કરે છે? અવાજ કરે છે. જાત માત્રા એટલે કે જન્મતાની સાથે વિનશ્યતિ એટલે કે તે વિનાશ પામે છે. ફરીથી જોઈએ શાસ્ત્રી નર નાળી સમુત્પન્ના નર અને નાળીથી ઉત્પન્ન થયેલી છે. દેહ વિવર્જિતા એટલે કે દેહ વગરની શરીર વગરની હોવા છતાં અમુખી મુખ વગરની જેનું કોઈ મુખ હોતું નથી એટલે કે મુખ વગરની હોવા છતાં કરું તે શબ્દ એટલે કે અવાજ કરે છે. જાત માત્રા વિનશ્યતિ એટલે કે જન્મતાની સાથે વિનશ્યતિ એટલે કે વિનાશ પામે છે. જવાબમાં આવશે ચપટી. તો ચપટી એ નર અને નાળીથી શું છે? નર અને નાળીથી ઉત્પન્ન થયેલી છે. એનું કોઈ શરીર હોતું નથી, એનું કોઈ મુખ હોતું નથી, છતાં તે શું કરે છે? છતાં તે અવાજ કરે છે. અને જન્મતાની સાથે એટલે કે જન્મતાની તરત જ તે શું જાત માત્રા વિનશ્યતિ એટલે કે નષ્ટ પામે છે. ત્રીજા નંબરનું જોઈએ કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીવા ન ચ સર્પણી પંચભર્તી ન પાંચાલી જો જાનાસી સપંડિત. કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી હોવા છતાં ન માર્જારી તે બિલાડી નથી. કાળા મુખવાળી હોવા છતાં ન માર્જારી તે બિલાડી નથી. દ્વિજીવા બે જીભવાળી હોવા છતાં
બે જીભવાળી હોવા છતાં તે જીમાં એટલે કે બે જીભવાળી હોવા છતાં ન ચ સર્પની તે સાપણ નથી. ફરીથી જોઈએ કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી હોવા છતાં ન માર્જારી, માર્જારી એટલે કે બિલાડી, માર્જારી એટલે કે બિલાડી. કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી હોવા છતાં ન માર્જારી એટલે કે બિલાડી નથી. દ્વિજીવા એટલે કે બે જીભવાળી હોવા છતાં ન ચ સર્પની પણ તે સાપણ નથી. પંચવર્તી ન પાંચાલી, પાંચ પતિઓવાળી હોવા છતાં ન પાંચાલી એટલે કે તે દ્રૌપદી નથી. પંચવર્તી ન પાંચાલી એટલે કે પાંચ પતિઓવાળી હોવા છતાં ન પાંચાલી એટલે કે તે દ્રૌપદી નથી. યો જાનાસી સપન્ની, સ યો જાણે તેને જે જાણે છે, યો જાનાસી સપંડિત તેને જે જાણે છે, સપંડિત તે કોણ કહેવાય છે? તો પંડિત. પંડિત એટલે કે જે ભણેલું હોય તેને શું કહેવામાં? તો પંડિત કહેવામાં. અહીંયા જવાબમાં આવશે સાહીવાળી પેન. જવાબમાં શું આવે? તો સાહીવાળી પેન. અહીંયા જો કૃષ્ણમુખી ન માર્જળ એટલે કે કાળા મુખવાળી હોવા છતાં ન માર્જળ એટલે કે બિલાડી નથી. તો કલમનો આગળનો ભાગ કેવો હોય છે? તો કાળો હોય છે. કલમનો ટાંકનો આગળનો ભાગ કેવો હોય છે? તો કાળો હોય છે. એટલે કે કૃષ્ણમુખી ન માર્જારી એટલે કે કાળા મુખવાળી હોવા છતાં ન માર્જારી એટલે કે તે બિલાડી નથી. એટલે કે કલમનો આગળનો ભાગ કેવો હોય છે? તો કાળો હોય છે. દ્વિજીવા નચ સર્પણી એટલે કે બે જીભવાળી હોવા છતાં નચ સર્પણી એટલે કે તે સાપણ નથી. એટલે કે કલમનો આગળનો ભાગ કેવો હોય છે? તો કપાયેલો હોય છે. એટલે કે દ્વિજીવા નચ સર્પણી એટલે કે બે જીભવાળી હોવા છતાં તે સાપણ નથી. એટલે કે કલમનો આગળનો ભાગ કેવો હોય છે? તો કપાયેલો હોય છે. એટલે કે બે જીભ જેવો હોય છે. પંચવર્તી ન પાંચાલી, પાંચ પતિઓવાળી હોવા છતાં ન પાંચાલી એટલે કે તે દ્રૌપદી નથી. એટલે કે આપણે પેન એટલે કે કલમ શેના વડે? તો પાંચ આંગળીઓ વડે પકડીએ. તો પંચવર્તી ન પાંચાલી, પાંચ પતિઓવાળી હોવા છતાં ન પાંચાલી એટલે કે તે દ્રૌપદી નથી. તો કલમને આપણે કેટલી આંગળીઓ દે? તો પાંચ આંગળીઓ વડે પકડીએ. તો એને અહીંયા સમજાવવામાં આવે છે કે પંચવર્તી ન પાંચાલી, પાંચ પતિઓવાળી હોવા છતાં ન પાંચાલી એટલે કે તે દ્રૌપદી નથી. યો જાનાસી સપંડિત તેને જે જાણે છે તે કોણ કહેવાય છે? તો પંડિત કહેવાય છે. એટલે કે જે કોણ પકડ કલમ જે ભણેલો હોય તે કલમને શું કરે? તો પકડી શકે. એટલે કે કહેવામાં તેને જે જાણે છે તે પંડિત એટલે કે ભણેલો એટલે કે જે સુશિક્ષિત માણસ કહેવામાં આવે. ફરીથી જોઈએ કૃષ્ણમુખી ન માર્જારી એટલે કે કાળા મુખવાળી હોવા છતાં તે બિલાડી નથી. દ્વિજીવા નચ સર્પણી બે જીભવાળી હોવા છતાં તે સાપણ નથી. પંચવર્તી ન પાંચાલી, પાંચ પતિઓવાળી હોવા છતાં તે પાંચાલી એટલે કે દ્રૌપદી નથી. યો જાનાસી સપંડિત તેને જે જાણે છે તે કોણ કહેવાય છે? તો પંડિત કહેવાય છે. જવાબમાં આવશે સાહીવાળી પેન. સાહીવાળી પેન કારણ કે સાહીવાળી કલમ હોય એ કલમના આગળનો ભાગ કેવો હોય છે? તો કાળો હોય છે. દ્વિજીવા નચ સર્પણી બે જીભવાળી હોવા છતાં તે સાપણ નથી. એટલે કે કલમનો આગળનો ભાગ શું હોય છે? તો કાપેલો હોય છે. એટલે કે બે જીભવાળો હોવા છતાં તે સર્પણી એટલે કે સાપણ નથી. પંચવર્તી કલમને કેટલી આંગળીઓ વડે પકડવામાં? તો પાંચ આંગળીઓ વડે. તો પંચવર્તી ન પાંચાલી એટલે કે પાંચ પતિઓવાળી હોવા છતાં તે દ્રૌપદી નથી. યો જાનાસી જે જાણે છે તે પંડિત. કલમને કોણ પકડે? તો શિક્ષિત વ્યક્તિ એટલે કે પંડિત પકડે. તેને જે જાણે છે તે પંડિત કહેવાય છે. તો જવાબમાં આવશે સાહીવાળી પેન. પહેલા વખાણામાં આવશે નાળિયેર જે કયો રહે છે? તો વૃક્ષની ટોચ ઉપર રહે છે. ત્રણ નેત્રો ધારણ કરે છે. ત્વગ વસ્ત્ર ધારણ, ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે. અને નાળિયેરની અંદર શું હોય? તો પાણી હોય છે. બીજા નંબરમાં તે સ્ત્રી નર અને નારી અમુક નર અને વચલી આવી નારી બંને વડે શું થાય? તો ચપટીનો જન્મ થાય છે. તેનું કોઈ શરીર હોતું નથી, તેનું કોઈ મુખ હોતું નથી, છતાં તે જન્મતાની સાથે વિનશ્ય એટલે કે વિનાશ પામે. તો જવાબમાં આવશે ચપટી એટલે કે છોટિકા. કૃષ્ણમુખી ત્રીજા નંબરમાં જોઈએ તો કૃષ્ણમુખી ન માર્જળી એટલે કે કાળા મુખવાળી હોવા છતાં તે બિલાડી નથી. બે જીભવાળી હોવા છતાં તે સર્પણી એટલે કે સાપણ નથી. પંચવર્તી ન પાંચાલી, પાંચ પતિઓવાળી હોવા છતાં તે પાંચાલી એટલે કે દ્રૌપદીને યો જાનાસી સપંડિત તેને જે જાણે છે તો પંડિત સાહીવાળી પેન કારણ કે કલમનો આગળનો ભાગ કેવો હોય છે?
દ્વિજીમાં એટલે કે આગળનો ભાગ કપાયેલો હોય છે એટલે કે દ્વિજીમાં નચ સર્પની એટલે કે જીભ વાળી હોવા છતાં તે સાપન નથી. પંચપરતી પાંચાલી કલમને 5 આંગળીઓ વડે પકડવામાં આવે છે એટલે કે પંચપરતી ન પાંચાલી એટલે કે 5 પત્તી વાળી હોવા છતાં તે દ્રૌપદી નથી. યો જાનાસી સપંડિત કલમને કોણ પકડે તો શિક્ષિત વ્યક્તિ એટલે કે પંડિત પકડે એટલે કે એને જે જાણે છે તે પંડિત કહેવાય છે. અહીંયા આપણે ચોથા નંબરના ઉખાણા જોઈશું. દંતહીન શિલાપક્ષી નિર્જીવો બહુભાષક ગુણશ્રુતિ સમૃદ્ધોડપી પરપાદિન ગચ્છતિ. એનું ગુજરાતી જોઈએ દંતહીન એટલે કે દાંત વગરનું. દંતહીન એટલે કે દાંત વગરનું. દંતહીન એટલે કે દાંત વગરનું હોવા છતાં શિલાપક્ષી એટલે કે પથ્થરોને ખાઈ જાય છે. શિલાપક્ષી એટલે કે પથ્થરને ખાનારું. દંતહીન એટલે કે દાંત વગરનું હોવા છતાં શિલાપક્ષી એટલે કે પથ્થરોને ખાઈ જાય છે. નિર્જીવો નિર્જીવો એટલે કે જીવ વગરનું. નિર્જીવો નિર્જીવો એટલે કે જીવ વગરનું હોવા છતાં બહુભાષક એટલે કે બહુ અવાજ કરે છે. નિર્જીવો એટલે કે જીવ વગરનો હોવા છતાં બહુભાષક એટલે કે બહુ અવાજ કરે છે. ગુણશ્રુતિ સમૃદ્ધો ડબી જે ગુણ દોરીથી સંકળાયેલો છે. ગુણશ્રુતિ સમૃદ્ધોડપી ગુણશ્રુતિ સમૃદ્ધોડપી જે ગુણ દોરીથી સંકળાયેલો છે છતાં પડપાદિન ગચ્છતિ છતાં તે પડપાદિન એટલે કે પાડતા પગે ચાલના. જે ગુણ દોરીથી સંકળાયેલો છે પડપાદિન ગચ્છતિ અને તે પાડતાના પગે ગચ્છતિ એટલે કે જાય છે અથવા ચાલે છે. પડપાદિન ગચ્છતિ એટલે કે પાડતાના પગે ચાલનારો છે. ફરીથી જોઈએ દંતહીન શિલાપક્ષી દાંત વગરનો હોવા છતાં શિલાપક્ષી તે પથ્થરોને ખાઈ જાય છે. નિર્જીવો બહુભાષક નિર્જીવો એટલે કે જીવ વગરનો હોવા છતાં બહુભાષક એટલે કે બહુ બોલે છે. જેનામાં જીવ નથી છતાં તે શું કરે છે બહુભાષક એટલે કે બહુ બોલે છે. ગુણશ્રુતિ સમૃદ્ધોડપી જે ગુણ દોરીથી સંકળાયેલો કેવો છે તો જે ગુણ દોરીથી સંકળાયેલો છે છતાં તે પડપાદિન ગચ્છતિ એટલે કે પાડતાના પગે ચાલે છે. જવાબમાં આવશે અહીંયા જોડો. જવાબમાં શું આવશે તો જોડો. તો અહીંયા આપણે જોઈએ દંતહીન શિલાપક્ષી તો જોડાણને દાંત હોતા નથી. શિલાપક્ષી છતાં તે પથ્થરોને શું કરે છે તો ચકડી નાખે છે. જોડાણ એટલે કે દાંત હોતા નથી છતાં તે શિલાપક્ષી એટલે કે પથ્થરોને ખાઈ જાય છે એટલે કે પથ્થરને શું કરે છે તો ચકડી નાખે છે. નિર્જીવો તેનામાં જીવ હોતો નથી. જોડાણે જીવ હોય એ નિર્જીવ હોય છે એટલે કે નિર્જીવો એટલે કે નિર્જીવ હોવા છતાં જેનામાં જીવ ન હોવા છતાં બહુભાષક છતાં તે બહુ બોલે છે એટલે કે શું કરે છે તો ચકડી નાખે છે એટલે કે બહુ બોલે છે. ગુણશ્રુતિ સમૃદ્ધોડપી જે ગુણ જોડો એ દોરીથી સંકળાયેલો છે. કેવો છે તો જોડો એ દોરીથી સંકળાયેલો છે એટલે ગુણશ્રુતિ સમૃદ્ધોડપી એટલે કે જે ગુણ દોરીથી સંકળાયેલો હોવા છતાં પડપાદિન જોડો એ પાડતા પગે દોરીથી સંકળાયેલો હોવા છતાં પડપાદિન ગચ્છતિ એટલે કે પાડતાના પગે ચાલે છે. તો જવાબમાં આવશે જોડો. જોડો એ દંતહીન એટલે કે શું કરે છે દાંત વગરનો હોવા છતાં શિલાપક્ષી એટલે કે પથ્થરોને શું કરે છે તો ચકડી નાખે છે. નિર્જીવો બહુભાષક એટલે કે તેનામાં જીવ હોતો નથી છતાં તે બહુ બોલે છે. ગુણશ્રુતિ સમૃદ્ધોડપી જે ગુણ જોડો એ દોરીથી સંકળાયેલો હોવા છતાં પડપાદિન પાડતાના પગે ચાલે છે. તો જવાબમાં આવશે જોડો. બીજા નંબરનું જોઈએ કસ્તુરી જાયતે કસ્માત કુહંતિ કરીના કુલમ કિમ પુયા કાતરો યુદ્ધે
મુર્ગા પછી પલાયન. અહીંયા ધ્યાન રાખજો મુર્ગા પછી પલાયન. આનો ગુજરાતી જોઈએ કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી કસ્માત એટલે કે શેમાંથી, જાયતે એટલે કે જન્મે છે. તો કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી કસ્માત એટલે કે શેમાંથી, જાયતે એટલે કે જન્મે છે. કસ્તુરી એ શેમાંથી જન્મે છે. ધ્યાન રાખજો કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી કસ્માત જાયતે તો શેમાંથી જન્મે છે? को हंती करीना कुलम. को हंती करीना कुलम. करीना कुलम એટલે કે હાથીઓના ટોળાને. કરીના કુલમ એટલે કે કરીના કુલમ એટલે કે હાથીઓના ઝુંડને અથવા ટોળાને. કરીના કુલમ એટલે કે હાથીઓના ટોળાને. કુહંતી કોણ હણે છે? કરીના કુલમ એટલે કે હાથીઓના ટોળાને કુહંતી કોણ હણે છે? કિમ કુરિયા કાતરો યુદ્ધે. કિમ કુરિયા કાતરો યુદ્ધે. કાતર એટલે કે કાયર માણસો. કાતરો યુદ્ધ એટલે કે કાયર માણસો. યુદ્ધ એટલે કે યુદ્ધમાં. કાતરો યુદ્ધ એટલે કે કાયર માણસો. યુદ્ધ એટલે કે યુદ્ધમાં. કિમ કુરિયા શું કરે છે? કિમ કુરિયા એટલે કે શું કરે છે? ધ્યાન રાખજો કિમ કુરિયા કાતરો યુદ્ધ એટલે કે કાતરો યુદ્ધ એટલે કે કાયર માણસો. કિમ કુરિયા શું કરે છે? તો કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? મુર્ગા પછી પલાયન. અહીંયા જો આ કહેલિકા એ અંતરાલાપ પ્રકારની કહી છે. આ કહેલિકા કેવી છે? પાંચમા નંબરની અંતરાલાપ પ્રકારની કહેલિકા છે. આમાં 3 પ્રશ્નો પૂછવામાં અને તેનો જવાબ એ ચોથા ચરણમાં એટલે કે 1 2 અને 3 એમ ચોથા ચરણમાં આપવામાં આવે. તો પહેલા નંબરનો પ્રશ્ન છે કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી જાયતે કસ્માત. તો કસ્તુરી કસ્માત જાયતે શેમાંથી જન્મે છે? તો અહીંયા જવાબ આપેલો છે કે મુર્ગા. ધ્યાન રાખજો 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. કસ્તુરી જાયતે કસ્માત તો કસ્તુરી શેમાંથી જન્મે છે? તો અહીંયા જવાબમાં છે મુર્ગા એટલે કે મુર્ગની નાભીમાંથી. કસ્તુરી એ મુર્ગની નાભીમાંથી જન્મે છે. કોહંતી કરીના કુલમ. ધ્યાન રાખજો કોહંતી કરીના કુલમ એટલે કે કરીના કુલમ એટલે કે હાથીઓના ટોળાને. કરીના કુલમ એટલે કે હાથીઓના ટોળાને. કોહંતી કોણ હણે છે? તો અહીંયા જવાબ આવે છે સિંહ. હાથીઓના ટોળાને એટલે કે ઝુંડની કોહંતી એટલે કે કોણ હણે છે? તો અહીંયા જવાબમાં આવે છે સિંહ. તો હાથીઓના ટોળાને કોણ હણે છે? તો સિંહ હણે છે. કિમ કુરિયા કાતરો યુદ્ધે. કાયર માણસો. કાતરો યુદ્ધ એટલે કે કાયર માણસો યુદ્ધ એટલે કે યુદ્ધમાં. કિમ કુરિયા એટલે કે શું કરે છે? કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? તો અહીંયા ધ્યાન રાખજો પલાયન. પલાયન એટલે કે ભાગી જવું. તો કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? તો ભાગી જાય છે. તો અહીંયા આ કહેલિકા એ અંતરાલાપ પ્રકારની કહેલિકા છે. આમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે કે કસ્તુરી શેમાંથી જન્મે છે? તો કસ્તુરી મુર્ગની નાભીમાંથી જન્મે છે. કોહંતી કરીના કુલમ. હાથીઓના ટોળાને કોણ હણે છે? તો અહીંયા જવાબમાં આવે છે સિંહ હણે છે. ત્રીજા નંબરનું કિમ કુરિયા કાતરો યુદ્ધે. કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? તો અહીંયા ક્રમશ 1 2 અને 3 ચરણમાં જવાબ આપવામાં આવે છે. પલાયન એટલે કે કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? તો ભાગી જાય છે.